હાલો મિત્રો, જય શ્રી રામ. હું છું તમારો મિત્ર ગોપાલ અને તમારું સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગ પર. તો મિત્રો, આ છે આપણી વાડી અને આપણે આપણી વાડીમાં 20 વીઘામાં જીરાનું વાવેતર કરેલું છે. તમે જોઈ શકો છો. અને આપણે 20 વીઘામાં આવું એક ધારું જીરું ઊભું છે. અને હવે મિત્રો આપણે આ જીરામાં આપણે પાણી મેકી દીધું છે. હવે આપણે આ જીરામાં પાણી પાવાનું નથી. છેલ્લું પાણી આપણે પાવી દીધું છે. અને આપણે આમાં કુલ મળીને 6 પાણી પાયા છે અને 8 દવાના રાઉન્ડ મારી દીધા છે. અને તમે જોઈ શકો છો આપણા જીરામાં વરિયાળીઓ પણ થઈ ગઈ છે. એટલે હવે આપણે આ જીરામાં પાણી પાવું નથી. શું મિત્રો, આ જીરું સારું છે ને આપણું જીરું? તો કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમારું જીરું સારું છે. જો આજે આપણે આ ટાંકાનો વાલ ખુલી ગયો હતો તે આપણે આ જીરામાં છેલ્લું પાણી પાઈ દીધું હતું. એ આપણે જીરામાં પાણી આવી ગયું આમાં. હવે જોવી કે હવે આમાં શું થાય ભાઈ. બગડે નહીં તો સારું ભાઈ. બાકી આપણે આને ઘણું સાચવવું પડે હો ભાઈ. તમે નાનું છોકરું સાચવો ને એ રીતે તમે આ જીરું સાચવો તો ભાઈ થાય, ન કે જીરું ન થાય. ઘણી કાળજી રાખવી પડે ભાઈ જીરામાં. 4 દીએ ને 4 દીએ દવાના રાઉન્ડ મારવાના. તમારે પાણી પાવામાં ધ્યાન રાખવાનું. જો ટાઈમ વગર પાણી પીવી જાય તોય જીરું બગડવાની શક્યતા રહે. એટલે જીરામાં ભાઈ ઘણી ધ્યાન રાખવી પડે. જો કોઈ કહેતા હોય કે જીરું કરવું સહેલું છે તો ભાઈ સહેલું નથી. અને જોઈ શકો છો આપણે અહીંયા કણે આ હેલ્મેટ લગાડેલું છે. આપણે અમારે અહીંયા કાઠિયાવાડમાં કહેવત છે કે ભાઈ આપણા વાડીમાં કોઈ પણ વસ્તુ સારું હોય તો વચ્ચે ચંપલા લટકાડતા હોય છે કે આવું કોઈ મોરો બોરો લટકાડતા હોય જેથી કરીને કોઈની નજર ન લાગે. આ તમે જોઈ શકો છો કેવો નજારો છે. સૂરજ દાદા અસ્ત થવા જઈ રહ્યા છે. અહીંયા આપણે આ લસણ છે અને આ ધાણા છે અને અહીંયા આપણે ગાજર દેખાય છે. આપણે જોઈ જઈએ, જો ગાજર ખાવા લાયક થઈ ગયું હોય તો આપણે ગાજરને કાઢી આ ગાજરને આપણે ઉંબારી. ये भाई गाजर तो खाने योग्य हो गया हो. गाजर खावा लायक થઈ ગયા है भाई આપણા. અહીંયા આપણે જો આ બીટ વાવેલા છે અને ખરેખર બીટ તો બધાએ વાવવા જ જોઈએ, કારણ કે બીટ ખાવાથી ઘણા બધા ફાયદા પણ થતા હોય છે અને શરીરમાં લોહીનો ખૂબ જ સારો એવો સુધારો થાય બીટ ખાવાથી. અને આપણે પારીએ બટાકાનું પણ વાવેતર કરેલું છે અખતરા પૂરતું. જો આ બટાકા સારા થશે તો આપણે પોળ 1.5 વીઘા બટાકા વાવવાની ગણતરી છે ભાઈઓ. તો જણાવજો ભાઈ, બટાકા વવાય ને. આપણે આ વાઢવાળી જાહેર વાવેલી છે, જે પણ આપણે ગાય ભેંસોના લીલા ચારા માટે વાવેલી છે. જો મિત્રો, તમને આપણો આ બ્લોગ ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.